નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। સોલા પોલીસે નકલી દારૂના બુટલેગરનો પર્દાફાશ કર્યો। ₹300માં બનેલા દારૂ ₹3000 થી ₹5000 સુધીમાં સ્કોચ વિસ્કી તરીકે વેચાતો। અમદાવાદ શહેરમાં નકલી અને ભેળસેળવાળા દારૂનું વેચાણ કરતા બુટલેગર સામે સોલા પોલીસે લાલ આંખ કરી છે। પોલીસે એક એવા બુટલેગરને ઝડપી પાડ્યો છે જે માત્ર ₹300ના ખર્ચે તૈયાર થતો દારૂ બ્રાન્ડેડ સ્કોચ વિસ્કીના નામે ₹3000 થી ₹5000 સુધીના ભાવમાં ગ્રાહકોને વેચતો હતો। પોલીસ તપાસમાં ખુલી છે કે આરોપી વિદેશી બ્રાન્ડની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરી તેની ઉપર નકલી લેબલ લગાવતો અને સોશિયલ મીડિયા તથા ઓળખણીઓ મારફતે હાઈ પ્રોફાઇલ ગ્રાહકોને વેચાણ કરતો હતો। સોલા પોલીસે બુટલેગર પાસેથી મોટી માત્રામાં નકલી દારૂ, બોટલ લેબલ્સ, પેકિંગ સામગ્રી અને રોકડ રકમ જપ્ત કરી છે। વધુ તપાસ દરમિયાન સપ્લાય ચેઇન અને આ ગેરકાયદેસર દારૂના જાળામાં સંકળાયેલા અન્ય લોકો વિશે તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસના જણાવ્યા મુજબ શહેરમાં